સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના મામલે 16 જુલાઈની રાત્રે કતારગામના ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે આ સાથે જ ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી। ત્યારે કેન્ડલ માર્ચમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પાટીદાર આગેવાનો પણ જોડાયા હતા। ત્યારે સુરતના ડભોલી 4 રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે 2 કિલોમીટર લાંબી યોજાઈ હતી। તેમજ આ માર્ચમાં 10,000 થી વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે। ત્યારે લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશલાઇટ કરી હતી। તેમજ આ કેન્ડલ માર્ચનો મુખ્ય ઉદ્દેશ સમાજની દીકરી સાથે ભવિષ્યમાં આ પ્રકારના કૃત્ય ન થાય તેને સુનિશ્ચિત કરવાનો હતો। ત્યારે આપનું આ કેન્ડલ માર્ચ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।